શીખીશું એક કેળાની વેફર જે કાચા કેળામાંથી બનાવાય છે. તો સર્વપ્રથમ તો પહેલાં લઈશું આપણે કાચા કેળા જે તાજા હોવા જોઈએ અને તૈયારીમાં ખેતરમાંથી લાવેલા હોવા જોઈએ. ચલો જોઈ લો. હવે એને પહેલાં એક કેળાને બે તરફ કાપી લેવામાં આવશે આવી જ રીતે, બરાબર છે, અને આ રીતે છોલી લેવામાં આવશે. બિલકુલ લીલી છાલ ના રહે એ રીતના એને સારી રીતે સાફ કરી દેવામાં આવે. ત્યારબાદ આપણે ત્યાં સગવડ હોય તો તમે કોટનનો એક કપડો લઈ એની અંદર તમે એને આ રીતે દબાવી દેજો. આવી રીતના છોલાઈ જાય ત્યાં પછી એને કોટનના કપડામાં આ રીતે દબાવી દેવું, જેથી એની ઉપર રહેલું જે કે પાણી છે ને એ બધું કોટન ચૂસી લે. ત્યારબાદ તમારે એક વેફર પાડવાનું સંચાની અંદર લઈ અને ઉકળતું તેલ હોય એની અંદર તમારે કેળાને ડાયરેક્ટ જ પાડી દેવામાં આવે. ક્લોઝ અપ લેજો. તેલ આપણે ગમે તે પણ લઈ શકાય છે, પણ હંમેશા આ લોખંડની કઢાઈ યુઝ કરશો તો તેલનું ટેમ્પરેચર એ કઢાઈ જાળી રાખવાનું કામ કરશે. તમારી કઢાઈ હોય તે પ્રમાણે જ કેળા નાખવા. બને ત્યાં સુધી 1 થી 2 જ કેળા તળવા મૂકવા અને તેલ ફૂલ ગરમ થઈ જાય ત્યારબાદ જ કેળાને છીણી લેવા. અને કેળાને તેલમાં મૂક્યા બાદ થોડું પણ એને હલાવવાની જરૂર નથી. થોડા આ પાણીના જે બુલબુલા છે એ ઓછા થઈ જાય ત્યારબાદ જ તમારે એને હલકા હાથે તેલની અંદર પુશ કરવાના રહેશે આવી રીતે, કે જેથી એકબીજાની સાથે ચોંટે નહીં અને છૂટા રહે. આમાં ખાસ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે કઢાઈ લોખંડની જાડી હોવી જરૂરી છે, જેથી તેલ તમારું ગરમ ને ગરમ રાખી શકે અને નીચે ફૂલ ફ્લેમ ગેસ ચાલુ હોવો જરૂરી છે. કારણ કે કેળાની અંદર જેટલું પાણી રહેલું છે એ બધું જ બિલકુલ બળી જશે. એટલે તમારે આ જે એના પરપોટા નીકળે છે એ બંધ થઈ જશે. એટલે તમારે સમજવાનું કે કેળાની વેફર એકદમ ક્રિસ્પી અને સરસ તળાઈ ચૂકી છે. ત્યારબાદ તેને બિલકુલ બબલ્સ બંધ થઈ જશે. ચલો તળાઈ દી છે એ તો અહીંથી કાપી નાખવાનું. આવી રીતે સરસ ક્રિસ્પી થાય જેનો અવાજ તમે સારી રીતે સાંભળી શકતા છો. એકદમ પોચી. વાહ વાહ.